તો ગર્વ છે ગુજરાતી શું કોન્ક્લેવ 2026નું એડિશન યથાવત છે અને આપણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની વાત કરવી છે કારણ કે જ્યારે ગુજરાતની વાત આવે ગુજરાતના સંગીતની નોંધ હંમેશા લેવાય છે. પાછલા થોડા સમયથી આપણે જોઈએ તો જે જમાનો કેસેટનો હતો, કેસેટ બાદ સીડી, ડીવીડી અને હવે સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો છે અને લોકોને ઇમ્પેક્ટ પણ કરી રહ્યો છે. આ વિષય પર આ ટ્રાન્ઝિશન જે જનરેશને જોયું છે અને જે વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં છે તેવા મહાનુભાવો સાથે વાત કરવી છે. આપણી સાથે રમેશભાઈ પટેલ કે જેઓ એકતા સાઉન્ડના ઓનર અને મ્યુઝિક પ્રોડ્યુસર એસોસિએશનના સેક્રેટરી છે. આપનું સ્વાગત છે. જિગ્નેશ કવિરાજને આમ કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, પરંતુ તેઓ ગુજરાતના જાણીતા ગાયક અને એક્ટર પણ છે. એ સિવાય પુષ્પકભાઈ ભીમાણી કે જેઓ મિત્રા ડિજિટલ અને મ્યુઝિક લેબલ ભીમાણી પ્રોડક્શનના ઓનર છે. આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ રમેશભાઈ મારે આપને પૂછવો છે કે છેલ્લા 30 વર્ષથી આપ ઇન્ડસ્ટ્રીને જોઈ રહ્યા છો, તો કેસેટથી શરૂઆત થઈ અને ત્યારથી હવે જ્યારે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા સુધી પહોંચી છે, આ મ્યુઝિકની જર્નીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેસેટના સમયમાં તો એવું હતું કે એ વખતે ભજન અને લોકગીતો જ વધારે બનતા હતા. એના પછી અત્યારે બેવફા અને એ પણ બધું આવ્યું. સામે સામે ટેકનિકલી બધી વસ્તુઓ પણ બદલાવા માંડી કે પહેલાં હાઈએટનો જમાનો એટલે તમારે ગાવામાં ધ્યાન રાખવું પડતું હતું. અત્યારે ડિજિટલ જમાનામાં એવું થઈ ગયું કે તમે ભૂલ પણ કરો તો ફરી પાછું સુધરી શકે છે. એટલે આટલો ફરક તો પડ્યો જ છે. પહેલાં કેસેટના સમયમાં એવું હતું કે કેસેટ દુકાનદાર લઈ જાય અને પછી 6 મહિના 12 મહિના પછી રિપ્લેસ આવે તો એ અમારે લેવી પડતી હતી, કેમ કે અમારે ગ્રાહક સાચવવાનો હતો. એ વખતે કેસેટના કાર્ડના ઉપરના કલર પણ ઉડી ગયા હોય. અત્યારે થોડું સારું એટલા માટે છે કે અમારે ઉઘરાણી કરવા જવું નથી પડતું. દર મહિને યુટ્યુબમાંથી હિસાબ આવી જ જાય છે સમયસર 25 થી 30 તારીખની વચ્ચે. એટલે એ રીતે ઘણું સારું છે. જિગ્નેશભાઈ, ગાયક તરીકે આપનું શું માનવું છે? પહેલાં જ્યારે ગીત લોકો સુધી પહોંચાડવું હોય તો કેટલો પરિશ્રમ કરવો પડતો કે તમારું ગાયેલું ગીત લોકો સુધી પહોંચે, અને આજે સોશિયલ મીડિયામાં આપ શું જોઈ રહ્યા છો? પહેલાં તો TV9નો ખૂબ ખૂબ આભારી છું કે સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે. પહેલાં જમાનામાં એવું હતું કે કોઈ પણ કાર્યક્રમ, કોઈ કલાકારને બહાર આવવું હોય તો એ કોઈ પણ ગામમાં કાર્યક્રમ કરે અને કાર્યક્રમ સારો જાય તો પછી બીજો કાર્યક્રમ ત્યાં આગળ એમને મળે. અત્યારે સોશિયલ મીડિયામાં એવું થયું કે એક કાર્યક્રમ આખું વિશ્વ જોઈ રહ્યું હોય. ત્યારે કેસેટની લાઇનમાં પણ એવું છે કે ભાઈ અમુક પ્રોડ્યુસર જ્યારે એનો એરિયા હોય કે ભાઈ આ એરિયાના અંદર અમુક જગ્યા પર કેસેટો જતી હોય. ધારો કે હું એકતા સાઉન્ડમાં હતો તો જીગર કંપનીમાં હતો, તો એકતા સાઉન્ડનો જ્યાં માલ જતો હોય, કેસેટ જતી હોય, ત્યાં લોકો સાંભળતા હોય. એટલે મૂળ ડાયરેક્ટર ઉપર છે, જે પ્રોડ્યુસર છે એની તો એ ક્યાં આપણી કેસેટ પહોંચાડે છે ત્યાં જાય. અને અત્યારે હાલની તારીખની અંદર આપણે ગાઈએ એટલે કોઈ પણ ગીત હોય અને આપણા સોશિયલ મીડિયા પર મૂકીએ એટલે આખું વિશ્વ જોઈ દે છે. એટલે પ્રોસેસ આસાન થઈ ગઈ. હા, પ્રોસેસ આસાન થઈ ગઈ. પુષ્પભાઈ, આપને પૂછીશ કે જ્યારે વિડીયો પ્રોડક્શનની વાત આવે તો વિડીયો પ્રોડક્શનમાં આ ચેન્જ કેટલો આવ્યો છે? કારણ કે વાયરલ થવાની વાત તો જિગ્નેશભાઈએ કરી, પરંતુ જે મેકિંગ છે, કારણ કે હવે 1 મિનિટની રીલ પણ વાયરલ થઈ જાય છે, એટલે એ પ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી આપ સમજાવો કે કેટલો બદલાવ આવ્યો છે. પહેલાં તો પ્રોડક્શનમાં એવું હતું કે સમજો કે દિવસના અમે 10 ગીત આરામથી શૂટ કરી લેતા હતા સીડીના ટાઈમમાં. અત્યારે ટેકનોલોજી અને લોકોની ડિમાન્ડ કમ્પેર ટુ બોલિવૂડ કે એવું વિચારીએ કે પહેલાં કન્સેપ્ટ બનાવવો પડતો, કન્સેપ્ટ બનાવીને શૂટ કરીએ છીએ એટલે પ્રોડક્શનનું લેન્ધી થઈ ગયું છે, પણ ટચી થઈ ગયું છે. પહેલાં ઇઝી હતું કે ચલો શૂટ કરી લીધું, ડાન્સર્સ બોલાવી લીધા, હીરો હિરોઈન બોલાવી લીધા. અત્યારે સ્ટોરિકલ થાય છે, વી કેન બીટ વિથ ધ વિડીયો. સો અત્યારના વિડીયો લોકોને બહુ જ ગમે છે. એટલે પ્રોડક્શન મે બી થોડું હાર્ડ છે પહેલાંથી, સો લોકોને એ ઇમ્પ્રેસ કરી રહ્યું છે. રમેશભાઈ, મારે એ પૂછવું છે કે અત્યારના સમયમાં ગીત જે પ્રોડક્શન છે અથવા રેકોર્ડ થાય છે એમાં ગીતને સફળ બનાવવા માટે સૌથી વધારે જરૂરી શું છે? એક તો સારું સંગીત કે પછી સારું માર્કેટિંગ કે જે સોશિયલ મીડિયા થ્રુ થાય છે? ના, સારું સંગીત પણ જરૂરી છે, સાથે સાથે સારો ગાનાર સિંગર પણ જરૂરી છે, અને એ સાથે સ્ક્રિપ્ટ પણ સારી હોવી જોઈએ. એટલે એવું નથી કે લોકો જે એવું માની લેતા હોય કે સોશિયલ મીડિયા છે તો કંઈ પણ ચાલી જશે, એવું પણ નથી. ના, એવું પણ નથી એમ. કારણ કે આપણે જે ઓડિયન્સ સુધી વસ્તુ લઈને જવાની છે એ વસ્તુમાં પણ કંઈ દમ તો હોવો જ જોઈએ, એનો સાર કંઈક હોવો જોઈએ કે જેથી કરીને માણસને સારો રસ્તો બતાવે એમ. જિગ્નેશભાઈ, એક કલાકાર તરીકે મારે આપને એ સવાલ પૂછવું છે કે માની લો કે જિગ્નેશ કવિરાજ એ આજે ડેબ્યુ કરવાના હોત તો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના જમાનામાં કેવી રીતે એપ્રોચ રહ્યો હોત? કારણ કે આપ એ જનરેશનમાંથી જો જ્યાંથી આપણે સંઘર્ષ કહ્યું, કેસેટો પહોંચાડવા સુધીની વાત હતી, આજે રીલના જમાનામાં એક આર્ટિસ્ટ તરીકે આપનો એપ્રોચ શું રહેત?
અત્યારે મેં શરૂઆતમાં કીધું કે અત્યારે ખૂબ ઇઝી થઈ ગયું છે. એ વખતે કેસેટો જ્યારે બનતી હતી ત્યારે ગાવામાં પણ એવું હતું કે મ્યુઝિક, અત્યારે મ્યુઝિક ઘણું મ્યુઝિક અત્યારે તો કોમ્પ્યુટરમાં વાગતું હોય છે કે ભાઈ એમાં વગાડી દેતા હોય કે લૂપ મિલિંગ ગાઈ નાખવાનું. એ વખતે અમે જ્યારે ગાતા તમારી પહેલી કેસેટ તમારા હમ મને બહુ વાલા લાગો છો, તો એ વખતે હું ગાતો હોય તો એક જગ્યાએ મારું સિંગિંગ ચાલતું હોય, પાઇલોટિંગ કર્યું હોય, એક જગ્યા પર વગાડવાવાળા કે 4 ઢોલકવાળા, 4 તબલાવાળા, કીબોર્ડ, વાયોલિન, આ બધા એક સ્ટુડિયોમાં બધા બેઠા હોય અને બધા અંગાત નક્કી કરતા હોય કે આપણે અહીંયા આ તાલ વગાડીશું કે આ વગાડીશું કે આમાંથી અત્યારે હાલ કંઈ લગભગ ઓછું રહ્યું છે આવું. જે કરવાવાળા તો કરે જ છે, જેને ક્વોલિટી આપી છે, બાકી તો કેવું અત્યારે હાલ થોડુંક ઇઝી કે ભાઈ આપણે આ ટ્રેક ઉપર કરી નાખ્યું અને ટ્રેક ઉપર એ ટ્રેક ચાલી ગયો, પાછું એના પર શબ્દ બદલીને જવા દેવાનો. એટલે અત્યારે હાલ થોડુંક ઇઝી થઈ ગયું. એ વખતે પહેલાં વિચારવું પડતું હતું અને એ વખતે અમે રેકોર્ડિંગના 4-5 દિવસ પહેલાં અમે સિલેક્શન કરતા હોય કે ભાઈ આપણે આ ગીત પછી આ ગીત આવશે, આ ગીત પછી આ ગીત આવશે, પછી એનો ટેમ્પો નક્કી થાય કે ભાઈ આ ટેમ્પોમાં ફાસ્ટમાં આટલા શરૂઆત અહીંથી કરવી, ફાસ્ટ અહીંથી ટેમ્પો કરો. અત્યારે કેવું થોડુંક ઇઝી થઈ ગયું છે કે ભાઈ આપણે બીજું કે હવે સિંગલ ગીત થઈ ગયા, નોન સ્ટોપ તો લગભગ હવે બધા ઓછું જ કરે છે. એ વખતે અમે નોન સ્ટોપ કરતા ત્યારે એવું નક્કી થતું કે 100ની ટેમ્પાથી ચાલુ કરો અને ધીરે ધીરે વધારો, તો એવું હતું. પણ હવે નોન સ્ટોપ લગભગ ઘણા ઓછા બનાવે, હવે સિંગલ ગીત થઈ ગયા. અને સિંગલ ગીતના અંદર બી કેવું હોય તો હવે થોડીક હવે આમ તો ઇઝી થઈ ગયું, આમ થોડી ક્વોલિટી આપવી પડે કારણ હવે કોમ્પિટિશન એ વધી ગઈ છે. હા, એટલે કોમ્પિટિશનમાં કેવું કે બહારના સંગીત આપણે સાંભળીએ એટલે અત્યારે હવે આપણા મૂળ જૂના ગીતો જ હોય છે, ગીતો જૂના ગીતોને હવે રિપીટ નવા કરીને નવા મ્યુઝિકમાં, જેમ કે મારું તમે સાંભળ્યું હતું કે મધરો દારૂનો મેં કે ખૂબ સારું ચાલ્યું. આ મૂળ ગીત મણિરાજ વખત જૂનું ગીત હતું, પણ એને સારા મ્યુઝિકમાં અત્યારે કર્યું, સારો ટ્રેક કર્યો તો અત્યારે ખૂબ લોકોની પસંદ. એટલે એના સંદર્ભમાં મારે પુષ્પકભાઈ આપને એ પૂછવું છે ને જોડવું પણ છે કે જ્યારે હવે આજનો વ્યુઅર જે છે આખી દુનિયાને એનું એક્સપોઝર મળે છે, આખી દુનિયાનું મળે છે, એને અલગ અલગ સંગીત સાંભળે છે, એ સ્થિતિમાં આપને લાગે છે કે હવે પ્રોડક્શનમાં મહેનત થોડી વધી ગઈ એટલા માટે કારણ કે સીધું કમ્પેર કરશે, એને નહીં ગમે તો સીધું રીલ ઉપર જવા દેશે અથવા ગીત જોશે જ નહીં. આપને લાગે છે કે આટલું બધું એક્સપોઝર મળે છે એમાં મહેનત હવે વધુ લાગે છે? ડેફિનેટલી, કારણ કે એ તો ચેલેન્જિંગ થઈ ગયું છે, હવે વધી ગઈ છે, બહુ જ વધી ગઈ છે. યસ, કારણ કે કમ્પેર મેં તમને કીધું પહેલાં એમ કે આપણે રિજનલ લેંગ્વેજને બી આપણે બીટ કરવાની છે, પછી બોલિવૂડ આવે છે. હા, તો એટલે એ એક્સપેક્ટેશન આપણી ઓડિયન્સની બહુ જ વધી ગઈ છે. પહેલાં વચ્ચે થોડો ક્રેઝ એવું આવી ગયું હતું કે ભાઈ આપણે એક લૂપ મૂકીને કરી નાખ્યું, પણ પાછું અત્યારે વસ્તુ જૂના વખતનું જે આવ્યું કે ભાઈ આપણે સારા મ્યુઝિકમાં કરો કે સારા સંગીતકાર જોડે કરો, એ પાછું અત્યારે હવે નવા ચાલુ થયું છે. વિડીયોમાં બી આપણે સમજો કે લોકેશન નવા શોધવા, આર્ટ ડિપાર્ટમેન્ટ, એટલે ડિપાર્ટમેન્ટ બી પહેલાં આટલા નહોતા, અત્યારે ડિપાર્ટમેન્ટ બી અંદર એડિશનલ બહુ થાય છે વિઝ્યુઅલી. પણ તો આ સ્થિતિમાં રમેશભાઈ મારે પૂછવું કે ધારો કે એ બંને જે વાત કરી રહ્યા છે આટલા વર્ષોના અનુભવ પછી, અને આપને વધારે અનુભવ છે, એટલે કે પહેલાં જ્યારે આપણે મ્યુઝિક પ્રોડક્શન ચાલુ કર્યું હશે અથવા તો બનાવવાનું ચાલુ કર્યું હશે ત્યારે એ પ્રોસેસ બહુ લાંબી હશે. હવે આજે તો એવું થઈ ગયું કે સપોઝ મારે કોઈ ગાવું છે તો મારે કોઈની જરૂર નથી, કોઈ સ્ટુડિયોની પણ જરૂર નથી. તો એ સ્થિતિમાં સ્ટુડિયોનું જે ફંક્શન છે એને વધારે કોમ્પિટિશન તમને લાગે છે કે સોશિયલ મીડિયા થ્રુ મળી રહી છે? સાચી જ વાત છે, પણ ઘણી વખતે શું હોય છે કે આમાં ડિજિટલ જમાનામાં એવું થઈ ગયું છે કે કલાકારને કોઈ કંપનીની જરૂર છે જ નહીં. અચ્છા, એક વખત કંપની જોડે જાય છે ખરો, એ કંપની એમ સમજાવે, એમાં ઘણી કંપની પેલા બકરા જેવી વસ્તુ છે કે આ બકરો આવ્યો છે તેને પૈસા લઈને બનાવી કાઢવાનું સોંગ, અને ઘણા એવા હોય છે કે સમજાવે છે કે ભાઈ તારી પરિસ્થિતિ શું છે, તું બજારમાં બહાર આવે છે, તું લાઈવ પ્રોગ્રામ કરે છે, કારણ કે લાઈવ પ્રોગ્રામ કરતો હોય તો એને કંઈક 2 પૈસા મળતા હોય, અને ઘણા લોકો ઉત્સાહથી ઘેરથી પૈસા લઈને આવતા હોય છે અને બનાવી દેતા હોય છે, પછી એની અસર છે ને એને 6 મહિના સુધી થાય છે, કારણ કે એનો પરિવાર એના ઉપર જ ચાલતો હોય છે, નોકરી ધંધો એનો જ હોય છે. એનો જ હોય છે. પણ ક્યાંક જિગ્નેશભાઈ એવું લાગે છે કે કારણ કે આ ચર્ચામાં મને યાદ આવે કે જેમ અરિજીત સિંઘે કહ્યું કે ફિલ્મમાં હું નહીં ગઉં, ગુજરાતમાં પણ જીગરદાન ગઢવીએ કહ્યું કે હું ફિલ્મમાં નહીં ગઉં. હવે આ ઓપ્શન એટલા માટે છે કારણ કે સોશિયલ મીડિયા છે. પહેલા કોઈ ગાયક કલાકાર જો ફિલ્મમાં નહીં ગાય એની કલ્પના પણ ન કરી શકે કે મારું ગીત જ નહીં પહોંચે લોકો સુધી, તો પછી આજે આર્ટિસ્ટ થોડો ફ્રી થયો છે. આપને લાગે છે કે એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ કે એ દબાણ જે પ્રોડક્શનનું હોય એમાં એ ફસાતો નથી? નહીં, દબાણું નથી, પણ અમુક ફેરે સમયને માન આપવું પડે છે. હા, કે અમુક સમય કે ધારો કે હું પહેલાં આપણા વરઘોડા ચાલતા એમાં લાઈવ વરઘોડા આવ્યા હતા, તો હું શરૂઆતના ટાઈમમાં કરતો હતો, પછી મને એમ લાગ્યું કે હવે હું પહોંચી વળતો
નથી. અને અમુક સ્ટેજ ઉપર ગયા પછી મારે થોડુંક સાચવવું જોઈએ કે મારી પોતાના માટે, તો એ મેં પછી વરઘોડા મેં બંધ કર્યા હતા. બાકી તો પોતપોતાને પેલી મગજની વાત છે કે પોતપોતાને ગમતી વાત છે કે ભાઈ મારે આ ચાલુ રાખવું, બંધ કરું છું એમ. અચ્છા, તો પુષ્પકભાઈ મારે આપને પૂછવું છે કે જે પ્રકારે વિડીયો પ્રોડક્શનની વાત થઈ રહી છે, જેટલી મહેનતની વાત આપણે કરી કે વધી ગઈ છે, આ સ્થિતિમાં ખર્ચ પણ વધ્યો છે એવો બનાવવાનો? આ એટલે પૂછી રહ્યો છું કારણ કે જો હું ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ છું અને ઇન્સ્ટાગ્રામ પર મારા થોડા ઘણા ફોલોઅર્સ છે, તો મારા માટે બહુ આસાન છે કોઈક વસ્તુ ક્રિએટ કરી દેવી, કેમ કે લોકો મારી સાથે જોડાશે પણ ખરા. એ સ્થિતિમાં વિડીયો પ્રોડક્શન કંપની તરીકે આપના માટે ઓવરઓલ કોસ્ટ ઇફેક્ટિવ વસ્તુ બનાવવી શક્ય છે કે પછી ખુલીને જ રૂપિયા આજે પણ વાપરવા પડે છે? એટલે એક મેં તમને કીધું એમ પહેલાં રિજનલ લેંગ્વેજ છે એટલે એક બંદિશ તો હોય જ છે, પણ સ્ટાર્ટિંગમાં જે અમાઉન્ટમાં બનતું હતું અત્યારે 2x 3x અમાઉન્ટ એક વિડીયો પ્રોડક્શનમાં સિંગલ સોંગમાં પહોંચી ગઈ, જે અમે નોન સ્ટોપમાં ખર્ચો કરતા હતા એ અત્યારે સિંગલ સોંગમાં કોસ્ટિંગ એ પહોંચી ગઈ છે. એટલે એ ડેફિનેટલી 2x 3x થઈ જ ગયો છે ખર્ચો ઓલરેડી એક સોંગ પાછળ. તો જે પ્રકારે આપ કહી રહ્યા છો કે પ્રોડક્શનમાં મહેનત પણ છે, પણ રમેશભાઈ હવે એવું લાગે છે કે મ્યુઝિક કંપનીઓ માટે પહેલાંની સરખામણીમાં, કારણ કે આપ ટ્રાન્ઝિશન આખું જોઈ રહ્યા છો, મોનોપોલી નહીં રહે એવી રીતે, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ પણ એટલો જ પોપ્યુલર થાય છે, એ એના ઇન્ડિપેન્ડન્ટ સોંગના બેઝ પર કોન્સર્ટ્સ પણ કરે છે, એટલે એની આવકનો સ્ત્રોત છે એ ખાલી મ્યુઝિક લેબલ પાસેથી નહીં રહે, એ બીજેથી પણ કમાઈ તો લેશે. કમાય છે, એટલે કંપની માટે અત્યારે ટફ છે. અચ્છા, હવે તમે ધારો કે કોઈ સિંગર સિલેક્ટ કરો કે ટીમ સિલેક્ટ કરો તો એના ફોલોઅર્સ જુઓ છો એટલા માટે, કારણ કે આ એક ગણતરી એ પણ રહેતી હોય કે આ પબ્લિકમાં કેટલો પોપ્યુલર છે, હવે ફોલોઅર્સ થ્રુ ખબર પડશે. તો શું એ બદલાયું છે ખરું? કોઈને ગીત આપવામાં કે એને ચાન્સ આપવામાં ફોલોઅર્સ મેટર કરે છે? હા, એ થાય, પણ શું છે કે કલાકાર પણ પોતાની જોતું હોય ને પોતાનું હિત, એટલે એને પણ જ્યાં વધારે લાભ મળે કે વધારે પૈસા મળે. ને એટલે હું એવી રીતે જોઉં છું કે પહેલા ધારો કે કોઈ સામાન્ય માણસને ચાન્સ નહોતો મળતો, જે પોપ્યુલર લોકો છે એમની જોડે જ ગબડાવવાનું, તો હવે પોપ્યુલારિટી તો ફોલોઅર્સે લઈ લીધી, એટલે વાત તો એ છે કે ફોલોઅર્સ છે તો ચાન્સ. ફોલોવર માટે કેવી વાત છે, નવો કલાકાર પણ બહાર આવી જ જતો હોય છે, નવું ટેલેન્ટ પણ આવી શકે. ફોલોવર માટે એવી વાત છે કે જે ટિકટોક સ્ટાર, જે ટિકટોકમાં ને બધું બનાવતા હતા, એ લોકો માટે એ લોકો રીલ બનાવે તો ગીત ખૂબ સારું જાય છે, તો ફોલોવર એમાં ખાસ જરૂર પડે છે કે ભાઈ ધારો કે મારું કોઈ પણ ગીત આવ્યું, કોઈ ગીત સારું આવ્યું અને એ ચાલ્યા પછી બધાએ જે રીલ બનાવતા હોય એ લોકો એમના પોતાના બી 1 મિલિયન 2 મિલિયન 1.5 મિલિયન એમના હોય છે, તો એ પોતે રીલ બનાવે તેનાથી એ ગીતને વધારે કલાકારની જેમ રીલ્સ વાળા બી સ્ટારો આખા અલગ ઉભા. અને નહીં, એક રીતે કલાકાર તરીકે પ્રેશર રહેતું હોય છે. આપ સોશિયલ મીડિયા માટે હવે ધારો કે કોઈ નવું ગીત બનાવી રહ્યા છો જિગ્નેશભાઈ, તો એ પ્રેશર કેવું હોય કે સોશિયલ મીડિયામાં આને કેવી રીતે મૂકવું, એની અલગથી હવે આર્ટિસ્ટ તૈયારી કરે છે સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખીને? બિલકુલ હવે કરવી પડે છે, કારણ કે મેં કીધું કે વચ્ચે પહેલાં વગાડવા લોકો ચાલતું કે બધું સંગીતવાળાને બોલાતા, પછી એના પછી સમય એવો ટાઈમ આવી ગયો કે ભાઈ ડાયરેક્ટ લૂપ મૂકીને કીબોર્ડ વગાડીને ગીત મૂક્યું. હવે પાછું આવ્યું છે પાછું કે ભાઈ જે ખર્ચો કરીને વગાડાવવું પડે જરૂર છે, એનો વિડીયો બી હવે એક સિંગલ ગીતનું, પહેલાં તો આખા એક ટાઈટ નોન સ્ટોપ ગીતનું ચાલતું, હવે એક સિંગલ ગીતના અંદર એટલો ખર્ચો થતો હોય, તો હવે કલાકારની પણ એક જવાબદારી બને છે કે આટલું સારું ગીત બનાવ્યું છે અને આટલો વિડીયો ખર્ચ થયો, અને જો કદાચ ના ચાલે ને તો ઊંઘ પણ ઉડી જાય છે. અને મારે એ જ સંદર્ભમાં પૂછવું છે, ચાલે ના ચાલેની જે ગણતરી છે પુષ્પકભાઈ, કે એવું થાય કે બહુ મહેનત કરી હોય અને કોઈ ગીત લોકો સુધી ના પહોંચી શકે અને કોઈ સામાન્ય મોબાઈલથી શૂટ કરી લે અને એનું વાયરલ થઈ જાય, ત્યારે એક પ્રોડક્શન કંપની તરીકે શું લાગે કે આજના સમયને કેવી રીતે જુઓ? પછી અને થાય છે એવું, થાય છે ને? હા જિગ્નેશભાઈ, થાય જ છે. થતું જ હશે. મોબાઈલમાંથી ઉતરેલા પણ ગીતો બહુ ચાલેલા છે. હજારો ગીતો છે. બધા ચાલે છે. અને ઘણીવાર એવું થતું હોય કે ઓરિજિનલ સોંગ મૂક્યું હોય એને રીક્રિએટ કરે વધારે ચાલે. હા, એને ઘણીવાર એવું પણ થતું હોય. હા, અને એના રિમિક્સ વર્ઝન એ લોકો કદાચ બનાવે તો એ લોકોના ગીતો ચાલી જતા હોય છે, એટલે કદાચ પણ એ ચાલવા પછીનું પછી અમારો પ્લસ પોઈન્ટ એટલો રહે છે કે રિવર્ટ થાય ઓરિજિનલ સોંગ ઉપર, એટલે ઘણી વખત ઇફેક્ટ થાય. ઘણી વખત તમે વિચાર્યું ને એ ગીત જમ્પ મારીને આગળ ચાલી જાય કે આપણને ખબર જ ના હોય કે આટલું ગીત ચાલે. ધારો કે મારો મધરો દારોડો, એ ગીત સારું હતું, સંગીત સારું હતું, બધું સારું હતું, પણ મને એટલું વિશ્વાસ નહોતો કે આટલું બધું, કારણ કે પહેલાં અગાઉ વર્ષો પહેલાં મણિરાજભાઈ આખી જિંદગી ગાયા છે અને હરેક ડાયરામાં ગાયા હતા. બિલકુલ ગાયા છે. હરેક ડાયરામાં એમનો એક ડાયરો બાકી નહીં હોય કે જે મને. પણ કદાચ તમારા વર્ઝનમાં નવી વાત લાગી એટલે યુવાઓ યંગસ્ટર ઉપાડી લીધું, એવું થયું ને? કેમ કે મણિરાજભાઈ તો લીજેન્ડ છે, પણ એમની વાત એ જમાનામાં ગઈ હતી, આજના જમાનામાં આપ કનેક્ટ કરી શક્યા થ્રુ સોશિયલ મીડિયા.
અને એ પણ ગીત આમના ભીમાણી આમના ફાધર હતા એમની કંપનીમાં મિત્રામાં જ ગાયેલા હતા મધુર દારૂડો. તો એ ચાલેલા બધા ગીતો એમના હતા. પણ અત્યારે હાલના સંજોગના અંદર એને ગીત પાછા ફરી પણ એમાં થોડા શબ્દ થોડા બે ચાર અંદર વધારે લખવા પડે અને અત્યારના ચાલતા એકાદું અને સાથે સાથે મ્યુઝિક અને અત્યારે ખ્યાલ નહીં પડતો કે શું ચાલી જાય છે. હમણાં તમે બધા ખબર હશે બધા લગભગ આપણે તમામ ગુજરાતના બધા ખ્યાલ હશે કે હમણાં સરકારી પીસ ચાલી ગયું હતું સરકારી હા વગાડતા. એ બહુ ચાલ્યું હતું નવરાત્રીમાં બહુ વાગ્યું. હવે એ જ પીસ અમારા જગદીશભાઈ ડાભી વર્ષો પહેલા બોલો. વગાડતા હતા. હા એ આજે વાયરલ એટલે કયા ટાઈમે હવે સોશિયલ મીડિયામાં શું ચાલી જાય છે ને હા એ થતું ક્યાંય એવું. ખબર નથી. તો રમેશભાઈ એક વાત છે કે પહેલાના આર્ટિસ્ટ જે હતા જે આપ રેકોર્ડિંગ કરતા અને ગીત બનાવતા અને હવેના આર્ટિસ્ટ છે જે યંગસ્ટર છે અત્યારના કેટલો ફરક એમના એપ્રોચમાં છે એ બધી બાબતો આવી ગઈ એમાં સોશિયલ મીડિયાની એન્ટ્રી છે એટલા માટે. એટલે પહેલાંના આર્ટિસ્ટ થોડાક સિરિયસ વધારે હોતા હતા કે આજના પહેલાં લોકો મસ્તીમાં થોડું વધારે લે થોડું લાઇટલી લે. હા કોઈ વાત નહીં. સિરિયસ એટલા માટે હોતા હતા કે એ લોકો પહેલાં સ્ક્રિપ્ટ અને ટ્રેક બંને સાંભળતા હતા પહેલાં અને પછી તૈયારી સાથે પછી કહેતા હતા કે હવે મને ગાવાનું તમે કહો એ રીતે ગાતા હતા. અત્યારે થોડીક રમૂજીમાં શું થાય છે કે આવે એટલે તૈયારી તો હોય છે એમાં જે નામી કલાકારો હોય છે કે જે તમે ગમે ત્યારે ટ્રેક સાથે આપો એટલે પરફેક્ટ ગઈ જ નાખે. એમાં પણ કારણ એવું છે કે એ વખતે કલાકાર ઓછા હતા. ઓછા હતા. કલાકાર ઓછા હતા કેવું કે આ તો એવું પણ કહી શકાય કે નવા ટ્રાય કરવામાં લોકો જોખમ નહોતા લેતા કારણ કે ઓછા તો બરાબર છે પણ નવા ટેલેન્ટને એટલું પણ આજના ટેકનિકલમાં કેવું કે ગાવું થોડુંક ઇઝી થઈ ગયું છે. અક્ષરભાઈ કલાકનું કોઈ બનાવવા જ તૈયાર નહોતું હોતું પહેલાં નવા કલાકાર માટે. હા એટલે મેન અને કારણ તો અત્યારે એ જ હતું એમ. ગાવું છે ને એકદમ હાલ સ્ટુડિયોમાં કેવું તો- કે કદાચ સુરબાર આપણે ગાયા હોય ને હા તો એ ડાયરેક્ટર હોય ને પેલા મ્યુઝિક ડાયરેક્ટર ને તો આપણે સુરમાં લાવી દે. હા હવે ટેકનોલોજીનો ફાયદો તો એ ટેકનોલોજીની વાતમાં જ હું તમને બંનેને પૂછું કે અત્યારે ધારો કે એઆઈ અને ડીપ ફેકના જમાનામાં કે જ્યાં જિગ્નેશભાઈનો અવાજ પણ હું આરામથી કોપી કરી શકું અને એ કેટલી મોટી ચેલેન્જ છે કારણ કે એ તો એવું જ સાઉન્ડ કરે છે જાણે એમણે ગાયું હોય તો એ પણ તો મોટી ચેલેન્જ છે જે ટેકનોલોજી સાથે જોવા મળે છે. 100%. પણ સમજો કે આજે સંગીત છે ને સુખ અને દુઃખ બેમાં તમને દિલથી એ બાંધી લે છે. હવે સમજો કે આર્ટિસ્ટની મહેનત એની કરુણા એની મહેનત એ બધી આનાથી જોડાયેલી છે. હવે એઆઈ એ નહીં આપી શકે. હું પણ હું તમને કહું એક બે વિડીયો તો મેં જોયેલા છે મોહમ્મદ રફી ને કિશોર કુમારનો અવાજ તમને એવું લાગે જે આજના ગીતો ગાયેલા હોય અવાજ- સોશિયલ મીડિયા પર વાયરલ છે તમને એવું જ લાગે કે પણ એ જ તમે ગાય. 10 કે 15 ગીત તમે એક સાથે સાંભળજો તમને હેમરિંગ ફીલ કરાવશે. એટલે એની સાથે શું છે કે આપણે ટેકનિશિયન જે હોય મ્યુઝિક ડાયરેક્ટર હા. ટેકનિશિયન જે આવડત હોય એ એઆઈને મટીરિયલ જોડે એને મેચ કરવું પડે અને એને અમુક વસ્તુ જે ના હોય સારી એને બહાર કાઢવી પડે એને પોતાનું અંદર નાખવું પડે તો વધારે સારું તો પડે. તો પુષ્પભાઈ મને તમે સમજાવો કે કોઈ ગીત રેડી કરો એટલે હવે સોશિયલ મીડિયા માટે અલગથી માર્કેટિંગનું બજેટ હોય છે કે Yes. સોશિયલ મીડિયામાં Yes, ખર્ચવા yes, yes, પડશે yes. સિન્સિયરલી Yes, એટલા yes, yes. ખર્ચવા હા. પડશે. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગનું યુટ્યુબ પર પ્રમોશન ફેસબુક પર પછી પ્રમોશન આ બધાનું એક બજેટ પછી અલગ જે લોકો રીલ બનાવે છે એ લોકોને આપણે પ્રોડ્યુસર ઘણી વખત લેબલ્સ એમને આપતા પે હોય છે. કરતા હોય છે ઇન્ફ્લુએન્સર્સ. એ લોકોની મહેનત હોય છે કે ભાઈ એ લોકો ડ્રેસિંગ એમનું પોતાનું ડ્રેસિંગ કરીને પછી એના વર્ષ કે ભાઈ નવરાત્રી છે સ્પેશિયલ ચણિયા ચોળી ને કેડીઓની પહેરીને પાછા રીલ બનાવતા હોય અને એમના ફોલોવર વધારો તો એમાં પછી એને થોડોક પહેલા કેવું હતું કે યુટ્યુબમાં મૂકી દેતા હતા ગીત આવી જતું પણ અત્યારે બધા જ લેબલ માટે ચેલેન્જિંગ એવું છે કે એને પ્રમોશન જરૂરી જ છે ઇન્ફ્લુએન્સર પોસ્ટર માર્કેટિંગ લગાવતા હતા કે આપણે રિક્ષા પાછળ પોસ્ટર હોય હા. કે એ જમાનો હતો. હા, કે ભાઈ ક્યાં ટીવી એડ હોય તો રમેશભાઈ તમે તો આ બધું જ જોયેલું છે જૂનો સમય ને અત્યારનો સમય તો તમે ક્યારેક કલ્પના કરી હતી કે આવું પણ થશે કે જ્યાં મોબાઈલથી જ બધું થઈ જશે એટલે વ્યક્તિઓની જરૂર નહીં પડે એટલે મેં કીધું ને કે એઆઈ ને ડીપફેક તો એવું છે કે અવાજની બી જરૂર નહીં પડે તમે ઘરે બેઠા એક સિસ્ટમ હોય એક પીસી હોય એમાં બધું જ ક્રિએટ કરી શકો આવી કલ્પના કરી હતી ક્યારે? ના આવી કલ્પના નથી જ કરી પણ આ બધું જ્યારે આવી પડ્યું ત્યારે આપણને એમ થયું કે હવે આપણું શું થશે વત્તા કલાકારનું શું થશે. કલાકાર તો શું છે કે લાઈવ પ્રોગ્રામ કરીને પણ લઈ આવશે ગમે તે રીતે ઘરનું ભરણ પોષણ કરવા માટેનું. કંપની માટે થોડું ટફ લાગતું હતું પણ હવે એમ લાગે છે કે ના એવું નહીં બને એમ. તો મારે હવે કારણ કે છેલ્લો સવાલ જિગ્નેશભાઈને પૂછ્યું પછી પુષ્પકભાઈને પૂછ્યું. જિગ્નેશભાઈ એ સવાલે કે જે અત્યારે કોઈ યંગ આર્ટિસ્ટ છે કે જે સફળ થવા માગે છે અને સોશિયલ મીડિયાનો ટાઈમ છે આપે બંને ટાઈમ જોયેલો છે કેસેટવાળો અને સોશિયલ મીડિયા પણ જોઈ રહ્યા છો આપના હિસાબે યંગ આર્ટિસ્ટે પોતાની જાતને કઈ રીતે તૈયાર કરવો જોઈએ? આજના નવા કલાકાર છે તો એમને
અમારું અમે જે હું તો કારણ કે વર્ષોથી નાનો મોટો રમેશ કાકાના જોડે થયો છું અને વર્ષોથી નાનપણથી એમની કંપનીમાં ગાયો છું અને મારે તો ગુરુ તરીકે મારું તો આમ તો જોવા જઈએ તો કે મને સ્ટુડિયોમાં કેવી રીતે ગાવું ને એ મને પહેલી વાર કમલેશભાઈ લઈ ગયા બાકી તો રમેશ કાકા મને કેવી રીતે સ્ટુડિયોમાં ગાવું કેવી રીતે ના ગાવું શું કરવું અને મને ખાલી બીક જ એ હોય કે ભાઈ રમેશ બીજા કોઈ હોય તો મને કંઈ વાંધો નહીં પણ રમેશ કાકા બેઠા હોય ને એટલે મને કોઈ દિવસ સારો કીધો જ નથી એમને ગમે તે ભૂલ કાઢી કે બેટા આ આવું છે આવું છે આવું છે એટલે એ અંદર જે હોય આપણે કઢાવવાનો પ્રયત્ન તો કરવો પડે. એટલે એ શું એક કરે વાત કાપી છે કે ભાઈ રમેશભાઈ જોડે કોઈ પણ સિંગર એકવાર અચકાય તો ખરી એમને સામે બેસીને ગયા હતા. એટલે એવું નહીં બધા સારા જ છે પણ એમાં કેવું કે Perfection રમેશ જોઈએ કાકાભાઈ કેવું કે એક કંઈક ને કંઈક એવું એ વિચારતા હોય કે આને હું હજી એટલે એમનો ભાવ એવો ના હોય પણ એમ કે હજી કંઈક સારું ગાશે હજી કંઈક સારું ગાશે એવું પણ એને શ્રેય પણ જાય ને, એ મહેનત છે તો આટલે પહોંચે. આજના કલાકારને બસ એટલી ખાલી વિનંતી કે રિયાઝ કરે રાજ કરે છે. વાહ, હા, રિયાઝ કરે રાજ કરે. તમારે રિયાઝ જરૂરી છે. રિયાઝ કરશો તો તમે કાયમ માટે રાજ કરશો. અને આ તો સોશિયલ મીડિયાવાળી વાત તો કેવું કે આજે નહીં તો કાલે નહીં તો ગમે ત્યારે તમારું કયું ચાલી જાય એનું કાંઈ નક્કી નથી હોતું. એટલે એ કર્યું. અને બીજું કે ગમે ત્યારે પ્રોગ્રામ હોય તો હવે બોલતા વિચાર કરવું પડે છે આપણે. બિલકુલ. પહેલાં તો આપણે ગમે તે બોલી કાઢતા ગમે તે હોય કે હવે તો ખાલી પકડવાવાળા જ બેઠા છે કે ભાઈ આમાં કયું અને ભૂલ કઈ થઈ શકે. વાયરલ પણ એટલું સ્પીડથી થઈ જાય. તમારા આલ્બમમાં ધ્યાન રાખવું પડે છે. બિલકુલ ધ્યાન રાખવું પડે. આલ્બમમાં તમારે એટલું ધ્યાન રાખવું પડે છે. તો તમે વિડીયોમાં તમે કપડાં પહેર્યા હોય તો એમાં ભાઈ કઈ જ્ઞાતિના કયા કપડાં છે શું નહીં એ બધું ધ્યાન રાખવું પડે છે હવે. અને એમાં પાછું કેવું કે કલાકારને એકલા નહીં કે પ્રોડ્યુસર હોય ડાયરેક્ટર હોય આ બધાને ધ્યાન રાખવું પડે કે ભાઈ તમે આ શું કર્યું તેમ. યસ. અને જોવાવાળા તો સોશિયલ મીડિયામાં વાયરલ પણ એટલું ફાસ્ટ થઈ જાય. એટલે હવે નવા કલાકારને ધ્યાન એવું રાખવા જેવું છે એક રિયાઝ કરો રાજ કરો. અને બીજું કે આ બધું થોડુંક ધ્યાન રાખજો કે ભાઈ હવે જે અમારા એ વખતે યસ જે ચાલતું હતું આજથી હું 15-17 વર્ષ પહેલાંની વાત કરું તો એ વખતે બધું ચાલી જતું આટલું સોશિયલ મીડિયા આગળ હતું નહીં. પણ અત્યારે તો બધું ખૂબ ધ્યાન રાખવું પડે. અહીંયા બોલવું તો અત્યારે ધ્યાન રાખવું પડે કે આપણાથી બિલકુલ એ વાયરલ થઈ જાય. પુષ્પભાઈ, આપને પૂછીશ કે વિડીયો પ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી જે યંગ મેકર્સ છે, જે લોકોએ સોશિયલ મીડિયા થ્રુ પણ કરવું છે, પ્રોફેશનલી પણ કરવું છે, આ બદલાતા સમયમાં એવા મેકર્સને આપ શું કહેશો આપના અનુભવના આધારે? મેકર્સ તો સમજો કે જેટલું નવું લાવશે એટલું એ લોકો માટે સારું જ છે. બિલકુલ. ઝીણવટ બહુ જ ધ્યાન રાખીને વિડીયો, જેમ જિજ્ઞેશભાઈ કીધું કે ભાઈ કોસ્ચ્યુમથી લઈને આ લઈને, કારણ કે આપણું સંસ્કૃતિ બહુ લાગણીશીલ છે. બિલકુલ. ક્યાંક લાગણી ના દુભાય એનું બહુ જ ધ્યાન આપી આપણી સંસ્કૃતિ જળવાય, લોકોને ગમે એ રીતનું વિડીયો આગળ બનાવશે તો આગળ સક્સેસ 100% આગળ બનશે. રમેશભાઈ, છેલ્લે આપ 1 મિનિટની અંદર આપની વાતને કન્ક્લુડ કરવી હોય, જે સમય અત્યારે આપણે જોઈ રહ્યા છે એમાં નવા જે ગાયક કલાકારો હોય કે ઓવરઓલ ગીતો બનાવવા માંગતા હોય તેમને આપનું શું સજેશન રહેશે? સજેશન એક જ છે કે ભાઈ પહેલાં તો તમે લાઈવ પ્રોગ્રામ કરતા હોય કે તમારા ઘરની પરિસ્થિતિ સારી હોય તો જ તમારે સોંગ સુધી જવાનું. પ્રોડ્યુસરનો પ્રયત્ન કરવાનો તમારે સોંગ બનાવવા માટે. અને તમારો અવાજથી જો એ તૈયાર થઈ જાય તો વધારે સારું છે. બાકી પોતાના પૈસા ખર્ચીને બનાવતા પહેલાં ઘરની પરિસ્થિતિ પહેલાં ધ્યાન રાખવાની. કારણ કે ઘણા શું હોય છે કે ઘરની પરિસ્થિતિ સારી નથી હોતી છતાં પણ હું એક વખત એમ કહી દઉં કે હું તમારું ગીત નથી બનાવતો તો એ બીજે જઈને પોતાના પૈસાથી બની આવે. બિલકુલ. પછી એની અસર એને 6-8 મહિના સુધી થતી હોય છે. ઘરની પરિસ્થિતિ સારી હોય તો તમે બનાવો, એનો કોઈ વાંધો નથી. પણ પ્રયત્ન કરવો એટલા માટે જરૂરી છે કે તમે લાઈવ પ્રોગ્રામ કરતા હોય તો તમારે પ્રયત્ન કરવો જોઈએ. બિલકુલ. આ તમામ બાબતો છે આટલા વર્ષોના અનુભવ પછી એ ત્રણે જણાવી રહ્યા છે કે જે નવા મેકર્સ છે ને કેસેટથી લઈને ઇન્સ્ટાગ્રામની જે આ સફર છે તે કેવી બદલાઈ છે ને તેમાં કેટલી મહેનત કરવી પડે. રમેશભાઈ, જિગ્નેશભાઈ અને પુષ્પકભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. એક વાત ચોક્કસ છે કે ગુજરાતી મ્યુઝિક કેસેટથી લઈને અત્યારે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામનો દોર જોઈ રહ્યું છે અને અત્યારે જે હકારાત્મક બાબતો એ છે કે લોકો ખૂબ ફાસ્ટ ક્રિએટ કરી રહ્યા છે અને ક્રિએટિવિટી દેખાઈ પણ રહી છે. જો કે જોડે જોડે ચેલેન્જીસ પણ છે કે જે દરેક દોરમાં આર્ટની સાથે હંમેશા રહેતી હોય છે.